નેક્સ્ટ ક્વેશ્ચન, ઉગમ બિંદુથી રેખા 4x + 3y = 6નું અંતર શોધો. હવે અહીંયા ઉગમ બિંદુ ઓથી આપણે આ જે રેખાનું આપણે ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે, બરાબર? આ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે. તો આ અંતર આપણે ગોતવું હોય તો એનું ફોર્મ્યુલા છે c/√a² + b². આ આપણે ફોર્મ્યુલા યુઝ કરવાનું છે. અહીંયા a, b અને c શું છે? તો કે પહેલાં તો આપણે જે ઇક્વેશન આપેલું છે એને આપણે સમજીએ. અહીંયા તો 4x + 3y = 6, એને આપણે ax + by = c સાથે સરખાવીએ તો આપણને અહીંથી a કેટલો મળશે? 4, b કેટલો મળશે? 3 અને c કેટલો મળશે? 6, બરાબર? તો આની વેલ્યુ આપણે ફોર્મ્યુલામાં પુટ કરીએ તો શું થશે? તો c ની વેલ્યુ આપણને કેટલી આપેલી છે? 6, a² એટલે કે 4² b² એટલે કે 3² ઉપર 6 છે. નીચે આપણે જોવા જઈએ તો ચોકે 16 અને 3 તેરી 9. 16 ને 9 કેટલા થશે? 25. 25 બહાર આવશે વર્ગમૂળમાંથી તો કેટલા થશે? 5. કેટલા થશે? 5. ઇટ મીન્સ કે આપણો જે આન્સર આવશે એ કેટલો આવશે? 6/5 સેન્ટીમીટર. ક્લિયર? તો આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરવાનો છે ખાસ. ક્લિયર?